સતત 3 દિવસથી પડેલા વરસાદે સુરત બગાડ્યું છે અને આજે ચોથા દિવસે પણ વરસાદની પરિસ્થિતિ તો અકબંધ જ છે, પરંતુ તેનાથી પણ વિકટ પરિસ્થિતિ એ છે કે દરિયામાં હાઈ ટાઈડ છે અને ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે, જેથી ખાડીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં મકાનો પાણીમાં ડૂબી ગયા છે. લિંબાયત, ઉધના, પર્વત પાટિયા, ભીમરાડ, અલથાણ, રસુલાબાદ અને આઝાદનગરના રહીશોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા તેમને સતત સાવચેત કરવામાં આવી રહ્યા છે અને જરૂર પડે તો રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિને જોતા તંત્ર પણ સજ્જ છે અને ગઈકાલ રાતથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને લોકોને જળસ્તર વધવા અંગેની ચેતવણી આપી રહ્યા છે અને જો કોઈને રેસ્ક્યુ કરવાની મદદની જરૂર હોય તો તે અંગે પણ માહિતગાર કરવા માટેની માહિતી આપી રહ્યા છે. ખાડી પૂરને કારણે નીચાણવાળા વિસ્તારોની શાળાઓ, ઘર, દુકાન તેમજ પોલીસ સ્ટેશનમાં પણ પાણી ફરી વળ્યા છે. 2 ખાડી ઓવરફ્લો થતાં હવે મીઠી ખાડી ઓવરફ્લો થવાની અણીએ છે, જેને લઈને પાણીનું જોખમ હજી વધવાની શક્યતા છે. किसी को आना है? कोई फंसा है तो चलो. पानी का स्तर और भी बढ़ सकता है. क्या पानी बढ़ेगा? कोई जाने वाला तो चलो, बिना में पहुंचने की ओर. किसी को आना है तो चलो. રવિવારથી મંગળવાર સુધી પડેલા ભારે વરસાદને કારણે સુરતમાં ખાડીપૂરની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને કાંકરા ખાડીની વાત કરવામાં આવે તો તેનાથી ભીમરાડ, અલથાણ અને રસુલાબાદ તેમજ આઝાદનગરના લોકોની મુશ્કેલી ગત રાત્રિથી જ વધી છે અને હજી પણ વધવાની શક્યતા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ પણ ખડે પગે છે. ટીમ દ્વારા આઝાદનગર અને રસુલાબાદ વિસ્તારમાં રાત્રિ દરમિયાન પણ ગલીમાં જઈને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. લોકોને જળસ્તર વધવા અંગે જણાવીને જે કોઈને પણ સલામત સ્થળે ખસેડવાની જરૂર પડે તે અંગે પૂછતાછ કરવામાં આવી રહી હતી અને જરૂરિયાત પ્રમાણે રેસ્ક્યુ કરીને ઊંચાણવાળા વિસ્તારોમાં સહી સલામત પહોંચાડવાની બાહેધરી પણ જવાનો આપી રહ્યા છે. ફાયર વિભાગના જવાનો દ્વારા બોટમાં પેટ્રોલિંગ કરતા સમયે એક ઘરે પૂછતાછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વહેલી સવારે એક આધેડ મહિલાની તબિયત ખરાબ થતાં તેમને સંબંધીઓ લારીમાં લઈને જતા જોવા મળ્યા છે. पानी का स्तर और भी बढ़ सकता है. किसी को आना है तो ऊपर वाली जगह पे रख देते हैं. સુરત શહેરના નજીકના જિલ્લા અથવા તો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કામરેજ, પલસાણા, કીમ, માંડવી, ઉમરપાડા જેવા અનેક જિલ્લાઓમાં ખાડીપૂર પ્રવેશી ચૂક્યા છે અને લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ઘણા સ્થળોએ ઘર અને દુકાનોમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે, જેથી લોકોને સાવચેત કરવાની સાથે સાથે રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમ દ્વારા પણ લોકોને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. किसी को आना है? आओ ना. पानी का स्तर और भी बढ़ सकता है. आओ ना. क्यों?